સો ગાઈસ બેક એટ ઇટ અગેન. તો હું છું તમારો ફ્રેન્ડ વિનિક્સ. તો સોરી ગાઈસ, થોડાક ટાઈમ માટે યુટ્યુબમાંથી બ્રેક લીધો હતો કેમ કે એક્ઝામ ચાલુ હતી અને થોડીક જોબ સ્ટાર્ટ કરી હતી, એટલે ટાઈમ નહોતો મળતો વ્લોગ બનાવવાનો. તો અત્યારે આપણે હવેથી લોંગ વિડીયોઝ લોંગ વ્લોગ ચાલુ કર્યા છે બનાવવાના. તો એ બ્રેકના દોરાન અમે લોકોએ નવું બાઇક લીધું હતું, GT 650. તો એ બાઇક લઈને અમે જતા હતા ડાકોર. પહેલો દિવસ હતો એટલે તો અમે પુરાયું 1000 રૂપિયાનું પેટ્રોલ અને પછી અમે અહીંથી નીકળી ગયા ડાકોર જવા માટે. તો અમે રસ્તામાં જતા હતા ડાકોર. તો મારા સાથે મારા મધર છે. તો મારા મધર ત્યાં વિડીયો બનાવતા હતા કેમ કે હું એકચ્યુઅલીમાં મોબાઈલનું માઉન્ટ ઘરે ભૂલી ગયો હતો જલ્દીમાં. તો ગાઈસ, જોતાં જોતાંમાં આપણે આવી ગયા ડાકોર. તો આ આપણું બાઇક આપણે પાર્ક કરી લીધું. તો જોઈ શકો છો તમે, આ આપણે નવું GT 650 લીધું હતું જસ્ટ કાલે. આ છે મારા મધર, જેનો હું વિડીયો બનાવતો હતો, તો એમને નથી ગમતું બહુ વિડીયોમાં આવવાનું. અને આ છે આપણા રણછોડરાય, જેને આપણે બહારથી દર્શન કરાવી દઈએ છીએ તમને, કેમ કે અંદરથી આ લોકો વિડીયો બનાવવા નથી દેતા અને પરમિશન નથી. તો અમે પછી આગળ નીકળી ગયા મંદિરમાં જવા માટે. અને આ તમે જોઈ શકો છો, લેફ્ટ સાઈડમાં બધા ફૂલવાળા બેસે છે અને રાઈટ સાઈડ આપણે આગળ બાઈકો પડ્યા છે અને એની રાઈટ સાઈડ આપણે મીઠાઈની બધી શોપ છે. આ અલગ અલગ જાતની મીઠાઈ મળે છે, તમે અહીંયા આવો તો તમે લઈ શકો છો, બહુ ફાઇન આવે છે. અને આ ભાઈ બિચારા વરસાદમાં પલળતા હતા એટલે આપણે એમના પાસેથી ફૂલ લઈ લીધા, કેમ કે પેલા લોકો તો નીચે બેઠા હતા અને આ ભાઈ વરસાદમાં પણ મહેનત કરતા હતા, એટલે આપણે એમના પાસેથી થોડાક ફૂલ લઈ લીધું, જેનાથી એમને પણ થોડીક હેલ્પ થાય. અને પછી અમે મંદિરના પાછલા ગેટમાંથી આવી ગયા અંદર. અને અહીંયા થોડુંક કૃષ્ણ ભગવાનનો શણગાર ને એવું બધું માળા ને એક્સેટ્રા મળતું હતું, તમે લઈ શકો છો જો તમને ગમે તો. અને આ આપણા મંદિરના અંદરનો વ્યૂ છે. આ રીતનું આપણે અંદર મંદિર છે. તો અમે દર્શન કરીને નીચે બેઠા હતા. તો આ તો અમે લોકોએ થોડોક છુપાઈને વિડીયો બનાવી લીધો, નકર એમ તો મોસ્ટલી નથી બનાવવા દેતા. તમે જોઈ શકો છો કે આ રીતનું મંદિર છે, બહુ ફાઇન મંદિર છે, તમે આવી શકો છો. તો ઘરે જતાં પહેલાં આપણે લાસ્ટ ટાઈમ હજુ એકવાર રણછોડરાયને પગે લાગી લઈ, તો પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને આ છે આ મંદિરનો આપણો વ્યૂ. આ છે આપણું મંદિર ડાકોરનું. અને આજે તમે પિલર જોઈ શકો છો, ત્યાં દર 11 દિવસે આ બધા દીવાને પ્રગટાવવામાં આવે છે. અને આ આપણા મંદિરના પાછળની સાઈડનો ગેટ છે. તો આપણે પાછળની સાઈડના ગેટથી હવે ઘરે જઈશું પાછા. આ થોડોક હું લંગડો ચાલું છું કેમ કે જસ્ટ મારું રિસેન્ટલી 10 દિવસ પહેલાં જ એક્સિડન્ટ થયું હતું અને મારાથી થોડુંક લેગમાં પેઇન હતું. તો પછી અમે નીકળી ગયા. અમે કાઢ્યું બાઇક થોડુંક હેલ્મેટ પહેરીને, કે હેલ્મેટ પહેરવું જરૂરી છે. આજની જનરેશનમાં સેફ્ટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પછી અમે અહીંથી નીકળી ગયા અને અમે પછી રસ્તામાં મકાઈ લેવા ઊભા રહ્યા. આ બેન મકાઈ વેચતા હતા અને બહુ સારા લાગ્યા, આમ સ્મેલ સારી આવતી હતી, એટલે પછી અમે મકાઈ લેવા અહીંયા ઊભા રહી ગયા. તો અમે ઘર માટે મકાઈ પાર્સલ કરાવ્યા બે. તો ગાઈસ, આ છે મારા મધર, જે વિડીયો બનાવતા હતા અમારો. અને વિડીયોમાં અમે કાપી સ્માઇલ, ક્યુટ સ્માઇલ. અને અમે પછી લઈ લીધા મકાઈ. અમે લીધા થોડાક બાફેલા અને થોડાક શેકેલા, કેમ કે બાફેલા ખાવામાં મને બહુ મજા આવે છે એટલે. અને અમે પછી ત્યાં મકાઈ લઈને નીકળી ગયા ઘરે જવા માટે. તો પછી અમે બાઇક લઈને નીકળી ગયા ઘરે જવા. રસ્તામાં થોડાક ખાડા હતા કેમ કે કરપ્શન બહુ છે આ સાઈડ. સરકાર કાંઈ કામ જ નથી કરતી, શું કરવાનું, તમે પણ જાણો છો કે આપણા ઇન્ડિયાના રસ્તાનો કેવો હાલ હોય છે. તો પછી અમે ધીરે ધીરે નીકળી ગયા ઘરે જવા. તો ગાઈસ, ખરાબ રસ્તા પાર કરીને અમે આવી ગયા ઘરે. તો ચલો ગાઈસ, બાય. તમે કોમેન્ટ કરજો કે શું ઇમ્પ્રૂવ હજુ કરવા જેવું છે, તો એ રીતનું હું ઇમ્પ્રૂવમેન્ટ લાવીશ. તો ચલો ગાઈસ, બાય. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.